મિત્રો, શું તમે જાણો છો કે ભીમ અગિયારસના દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ લાવી શકે છે? ઘણા લોકો ભીમ અગિયારસનું વ્રત તો કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની જાણકારી ન હોવાથી તેઓ સંપૂર્ણ ફળ મેળવી શકતા નથી. શાસ્ત્રો અનુસાર ભીમ અગિયારસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સંપૂર્ણ સફાઈ કરવી શુભ માનવામાં આવે છે, કારણ કે સ્વચ્છતા એ માતા લક્ષ્મીનું પ્રથમ નિવાસ સ્થાન માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ગંદકી, જૂના તૂટેલા સામાન અથવા કચરો ન હોવો જોઈએ, કારણ કે તે સકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. ભીમ અગિયારસના દિવસે ઘરના ઉત્તર અને પૂર્વ દિશાને ખાસ સ્વચ્છ રાખવી જોઈએ, કારણ કે આ દિશાઓને ધન અને આધ્યાત્મિક ઉર્જાની દિશા માનવામાં આવે છે. આ દિવસે ઘરના મંદિરને સ્વચ્છ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. મંદિરની સામે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે ઘરમાં તુલસી પાસે ઘીનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી માતાને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ આવે છે. ભીમ અગિયારસના દિવસે શક્ય હોય તો ઘરના ઈશાન ખૂણામાં ભગવાનની પૂજા કરવી જોઈએ. ઈશાન ખૂણો દેવસ્થાન માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં ઝઘડા, કડવા શબ્દો અને ગુસ્સાથી દૂર રહેવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક ભાવનાઓ ઘરની સકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભીમ અગિયારસના દિવસે ગરીબોને દાન કરવાથી અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે તિજોરી અથવા પૈસા રાખવાના સ્થાનની સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. જો તિજોરી ઉત્તર દિશામાં હોય તો વધુ શુભ ફળ મળે છે. આ દિવસે તિજોરીમાં હળદરની ગાંઠ, ચાંદીનો સિક્કો અથવા લાલ કપડામાં બાંધેલા થોડા ચોખા રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે તેવી માન્યતા છે. ઘરમાં તૂટેલા કાચ, તૂટેલી મૂર્તિઓ અથવા બિનઉપયોગી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. તેથી ભીમ અગિયારસના દિવસે આવી વસ્તુઓ દૂર કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં સુગંધિત વાતાવરણ રાખવાથી સકારાત્મક કંપન એટલે કે ફ્રીક્વન્સી વધે છે. તેથી અગરબત્તી અથવા ધૂપ કરવી એ ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે રસોડાની સફાઈનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે રસોડું માતા અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે. રસોડામાં ગંદકી અથવા વાસણોનો ઢગલો રાખવો અશુભ માનવામાં આવે છે. ભીમ અગિયારસના દિવસે શક્ય હોય તો સાત્વિક ભોજન બનાવવું જોઈએ અને ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ ભોજન લેવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે પશ્ચિમ દિશામાં ભારે સામાન ગોઠવવાથી સ્થિરતા આવે છે અને દક્ષિણ દિશાને વ્યવસ્થિત રાખવાથી પરિવારના સભ્યોનું આરોગ્ય સારું રહે છે. આ દિવસે ઘરમાં શંખ વગાડવો પણ શુભ માનવામાં આવે છે, કારણ કે શંખનો અવાજ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને પવિત્રતા લાવે છે. ભીમ અગિયારસના દિવસે સાંજે ભગવાન વિષ્ણુના નામનો જાપ અથવા વિષ્ણુ સહસ્ત્રમનો પાઠ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ મળે છે અને ઘરમાં આધ્યાત્મિક ઉર્જા વધે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં પાણીથી ભરેલું સ્વચ્છ પાત્ર રાખવું શુભ માનવામાં આવે છે, કારણ કે પાણી સમૃદ્ધિ અને શુદ્ધતાનું પ્રતીક છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું ખોટું બોલવું, છેતરપિંડી કરવી અથવા બીજાનું અપમાન કરવું ટાળવું જોઈએ. માન્યતા છે કે ભીમ અગિયારસના દિવસે કરેલા સારા કાર્યોનું પુણ્ય અનેક ગણું વધે છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની ખાસ પૂજા કરવી જોઈએ અને તેની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીની આસપાસ કચરો અથવા જૂના સામાન ન હોવા જોઈએ. ભીમ અગિયારસના દિવસે ઘરમાં પીળા અથવા સફેદ રંગના ફૂલોનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો માનવામાં આવે છે અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે ઘરમાં સકારાત્મક વિચારો રાખવા, ભગવાનનું સ્મરણ કરવું અને પરિવાર સાથે પ્રેમથી રહેવું સૌથી મોટો વાસ્તુશાસ્ત્ર ઉપાય માનવામાં આવે છે, કારણ કે વાસ્તુ માત્ર દિશાઓ અને વસ્તુઓ વિશે જ નથી, પરંતુ ઘરના વાતાવરણ અને તેમાં રહેનારા લોકોની માનસિકતા સાથે પણ જોડાયેલું છે. તેથી ભીમ અગિયારસના દિવસે સ્વચ્છતા, સાત્વિકતા, દાન, જાપ, પૂજા અને સકારાત્મક વિચારધારા અપનાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ, બરકત અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. તો મિત્રો, આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે આજનું ભીમ અગિયારસનું વ્રત રહ્યા છે, જેથી તેઓ પણ તેના ફાયદા મેળવી શકે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.